એક ભરવાડ માલધારી તોરી રામપરની બાજુમાં વાંઢિયા આવેલો અને માલધારીના ઘરનાને કેન્સર થયેલું. આ સત્ય ઘટનાનો પ્રસંગ વિજયદાનભાઈ. એ દવાખાને ગયો એ માણસ, તો આ દવા તો આ રોગને લાગુ ન પડે. ડોક્ટરે કીધું કે હવે આને કેન્સર થઈ ગયું છે ભાઈ, અને જે સેવા થાય એ કરો, બાકી આમાં ફેર નહીં પડે. તે માલધારી મોડો પડી ગયો, છોકરા નાના. તો એની બાજુના ગામનો એક માલધારી વાઘ ચારતો એ સીમાડે બે માલધારી ભેગા થયા અને ભોળું ભરવાડ એમ કહેતો હતો કે ભાઈ આ તમારા મલકમાં કોઈ એવો દેવ ખરો કે જેની માનતા કરીને રોગ મટી જાય, નહીતર મારા છોકરા છે ને રોટલા વિના થઈ જાય. ત્યારે સામે પેલો ભરવાડ એમ કહેતો હતો એ તો અમારે સતાધાર ગીગો પીર છે, એની માનતા કરી તો તારો મેળ પડી જાય. ભરવાડ હાથ જોડીને એમ કહેતો હતો કે હે ગીગા પીર, દવા આમાં લાગુ પડે એમ નથી, જો તારી દુઆ થઈ જાય ને તો મારા છોકરા નહીં રોટલા વહીને થઈ જાય, અને જો આ બાય હાજી થઈ જાય ને તો હું 7 વાર સતાધાર હાલીને વયો આવીશ. હું તો માલધારી બીજું શું તને આપી શકું. પછી માનતા કરીને 1 કલાકમાં એ બાઈને રોગ હટવા માંડ્યો. અઠવાડિયામાં એ બાઈને વગર દવાએ ભાઈ કેન્સર મટી ગયું. આ સત્ય ઘટનાનો દાખલો. હા, એ માલધારી કીધું હું 7-8 વાર સતાધારની જગ્યામાં હાલીને વયો પગે લાગી જાય, બીજું તો હું માલધારી માણસ શું નહીં આપી શકું. પછી હાલીને દર વર્ષે એ ભરવાડ જાય, એ 2 વાર ગયો, 3જી વાર ગયો, 4થી વાર ગયો ને આ જીવરાજ બાપુ રહ્યા ને એને કીધું ભાઈ તમે તો 2 વર્ષથી આવો છો કે નહીં? હા આવું છું બાપુ. તો કે 2-3 વર્ષથી મેં તમને જોયા, કેમ અહીંયા આવો છો? તે માલધારીએ માંડીને વાત કરી કે બાપુ આવી રીતે બન્યું તું, દવાથી રોગ મટે એમ નહોતો, મારા છોકરા મા વિનાના થઈ જાય એમ હતા, અને મેં માનતા કરી અને આ રોગ મટી ગયો, એટલે હું હજી 3 વાર આવ્યો, હજી તો 5 વાર મારે આવવાનું છે. ત્યારે જીવરાજ બાપુએ વાહમ તબૂબ મારીને કીધું જા તારે 8ય વાર આ એક ફેરામાં પૂરા, હવે ન આવ્યું તો વાંચો નહીં. બાપ તું નાના છોકરા વાળો માણા અહીંયા હાલીને કઈ રીતે આવે? તારી માનતા ગીગા પીરને પૂગી ગઈ. આ સત્તાધારના સંતો છે